જોકે આપણને મારા વિશે જે શિવાભાઈએ જોકે મારી લાયકાત કરતાં ઘણું બધું વધારે કહી દીધું હોય એવું મને લાગ્યું. પણ 1986માં મને એક સંતે નોકરી આપી. આ નોકરીને કદાચ હું લાયક નહીં હોઉં, છતાં આજે એક સંતના ચરણેથી મને આ રોજીરોટી મળી હતી. અને એક સંતના ચરણે એ રોજીરોટી મારી કાયમ અખંડ રહી અને નિવૃત્ત થાવ છું. નિવૃત્ત થવા છતાં મારી રોજીરોટી છે એ અખંડ રહી છે. એવા સદગુરુ મારા પોપટરામ બાપાએ મને 1984-86ની અંદર 10/9/86માં હું નોકરીમાં દાખલ થયો. એનો હું એક સામાન્ય તમને પ્રસંગ કહું. જોકે ભક્તિ શું કહેવાય, ગુરુ શું કહેવાય, એ વખતે મને એ બાબતનું કોઈ પણ જ્ઞાન નહોતું. કારણ કે અમારો વિસ્તાર છે, મારું મૂળ વતન છે સુરેન્દ્રનગર જિલ્લો, લીંબડી તાલુકો, અને ભાણ સાહેબ કમેજળા જે આવ્યું એની બાજુમાં મારું ગામ આવેલું છે, નળ સરોવરના કાંઠા ઉપર. હવે મારે 1986માં પીટીસી કરવાનો ઓર્ડર ગાંધીનગરથી મને ત્રાપજ બંગલા મૂક્યો. અહીંયા ભાવનગર પાસે ત્રાપજની બાજુમાં ત્રાપજ બંગલા આવેલો છે. ત્યાં હું પીટીસી કરવા માટે દાખલ થયો. તો પહેલા વર્ષમાં હું દાખલ થયો, ત્યાં બીજા વર્ષની અંદર એક ઢસાના બાજુના ગામના જાંબરવાળા ગામ કરીને ત્યાંના એક પટેલના ભાઈ ત્યાં અભ્યાસ કરતા હતા. અને હું જ્યારે ત્યાં હાજર થવાઈ ગયો ત્યારે મારી પહેલી મુલાકાત એની સાથે થઈ. આખા ત્રાપજ બંગલાની અંદર કોઈ નહોતું. એ ભાઈ વેકેશન પડી ગયેલું અને બધા વિદ્યાર્થીઓ વયા ગયા હતા. અને એ ભાઈની મને મુલાકાત થઈ. હું કોટલા પર બેઠો તો મારો બિસ્તરો લઈ. કોઈ દિવસ ઘર છોડીને ક્યાંય ગયેલો નહીં અને વતન છોડીને એટલે આવ્યો એટલે હું તો ઉદાસ થઈ ગયો કે હવે અહીંયા શું કરવું, અહીંયા કોઈ પ્રકારની વ્યવસ્થા નથી. તો કુદરતે એવી એનામાં પ્રેરણા કરી કે એ ભાઈ મારી પાસે આવ્યા અને મને પૂછ્યું કે તમે ક્યાંના છો, ક્યાંથી આવો છો. એટલે મેં બધી હકીકત કરી અને કીધી. એટલે મને એના રૂમે લઈ ગયા. અને પછી ધીરે ધીરે મને કે હવે તમારે મારા ભેગું જ રહેવાનું છે. એક રૂમની અંદર 4 થી 5 વિદ્યાર્થીને રહેવાનો, ત્યાં 4 થી 5 વિદ્યાર્થીને ભેગા રહેવા માટેની સગવડતા હતી. એટલે એને મને એના ભેગો રાખ્યો. હવે એના ઘરે ઉગારામ દાદાથી માંડી લાભુ દાદા, પોપટરામ બાપા અને જયંતિ બાપા બધાના ભજન પ્રોગ્રામ એના ઘરે કાયમિક થતા. દર વર્ષે ત્યાં ભજન પ્રોગ્રામ થાય. એટલે આ ભાઈ છે, જ્યારે અહીંયા જાંબરવાળા પ્રોગ્રામ હોય એટલે ઘનશ્યામભાઈ એમ કે આપણે 2-4 ભાઈઓને સેવામાં જવાનું છે. તો અમે બધા 3-4 મિત્રો એવા એને નજરમાં આવ્યા છું. એટલે એને અમને કીધું. એટલે અમે 3-4 જણા છે કાયમ ત્યાં સત્સંગમાં જાતા, સેવા કરતા. અમને તો કોઈ જ્ઞાન હતું નહીં. સંત શું કહેવાય, સેવા શું કહેવાય, એવું તો કોઈ કાંઈ ખબર નહોતી. પણ પછી ઘનશ્યામભાઈ પ્રોગ્રામ પૂરો થાય, બાપાને મળવા જાય એટલે પોપટ બાપાને કહે કે આ 4 ભાઈઓ અમે ત્રાપજ બંગલાથી આવ્યા છીએ અને 2-3 દી ત્યાં સેવા કરવામાં હતા. એટલે પોપટ બાપા એમ કહેતા કે કાંઈ વાંધો નહીં, સત્સંગમાં આવતું રહેવું અને સંતોની સેવા કરવી, એવી વાત કરતા. હવે ધીરે ધીરે 1-6 મહિના ગયા એટલે મગજમાં એમ થયું નહીં, આવું કાંઈક શબ્દો તો કાંઈક છે, કાંઈક આપણે કોઈ દિવસ જાણ્યા નથી, અનુભવ્યા નથી, પણ શબ્દો કાંઈક કહે છે. એટલે પછી 2 વર્ષ 3 વર્ષ એ સાથે રહ્યા. ત્યાં સુધીમાં 2 થી 3 પ્રોગ્રામ જાંબરવાળાના કરી નાખ્યા. એટલે પછી પોપટ બાપાએ એમ કીધું કે તમે આંકડિયા આવજો. એટલે અમે 2-3 ભાઈઓ આંકડિયા ગયા અને બાપાએ સત્સંગની ઘણી બધી વાતો કરી. એટલે મને એમ થયું કે નહીં કાંઈક છે ખરું. અને એવી કાંઈક સુરતા એવી લાગી કે બંગલા આવ્યા પછી વાંચવામાં અમને કોઈને કાંઈ ધ્યાન ન લાગે.
એટલે અમે બધાય છે ભેગા બેસી નીવડાવી બધા. મને તો કાંઈ ભજનમાં ખબર પડે નહીં, કાંઈ ગાતા આવડે નહીં. એને ઘરે તો કાયમિક અભ્યાસ હતો એટલે એ ભજન ગાય અને અમે હામાં બેહીને સાંભળીએ. તે અમારું 4-5નું મંડળ એવું થઈ ગયું કે રાતના 12-1 વાગ્યા સુધી ભજન ગાય અને ચા પાણી કરીને પીએ ને અમે સાંભળીએ. હવે એ બીજા વર્ષની પરીક્ષા આવી, 6 મહિના થઈ ગયા. એટલે પછી મેં વાંચેલું કાંઈ નહીં, વાર્ષિક પરીક્ષા આવી ભાઈ. હવે વાંચવું નથી તો પરીક્ષામાં લખવું શું? એટલે પોપટ બાપાને મેં ટપાલ લખી કે બાપા અમે તો હવે આ 6 મહિના મારે બાકી રહ્યા છે અને પરીક્ષા નજીક મહિનાદીમાં આવે છે ને મેં કાંઈ વાંચ્યું નથી, હવે કરવું શું? મને કાંઈ આવડતું તો છે નહીં કીધું. એટલે પોપટ બાપાએ અહીંયાથી ટપાલ લખી. કારણ કે આ જો ભક્તિનો કોઈ સિદ્ધાંત નથી, પણ આ એક નવદા ભક્તિની રીતે. મને તો એ વખતે કોઈ ગુરુ જ્ઞાન મળેલું નહોતું, કોઈ શબ્દ જ્ઞાન મળ્યું નહોતું. એક ખાલી 6 મહિના કે વર્ષ 2 વર્ષનો ખાલી એમનો સત્સંગ સાંભળ્યો હતો. એના ઉપરથી મેં નક્કી કરી લીધું નહીં, ગુરુ કરવા જેવા તો ખરા. એટલે પોપટ બાપાને ટપાલ લખી, બાપા હવે આવી પરિસ્થિતિ થઈ છે. એટલે પોપટ બાપાએ હામી ટપાલ લખી કે કાંઈ ચિંતા કરતા નહીં, તોય તમે પાસ થઈ જશો અને તમને તોય ટૂંક સમયમાં નોકરી મળી જશે. આવી પોપટ બાપાએ ટપાલ લખી. એટલે એ ટપાલ મેં સાચવીને મૂકી દીધી. એ મહિનાદીમાં વાર્ષિક પરીક્ષા આવી. મારે આગલા વર્ષમાં ઘનશ્યામભાઈ હતા, એટલે એ આગલા વર્ષે છૂટા થઈ ગયેલા હતા. એટલે એની ટપાલ આવી મારી પર. મને કે પરીક્ષા લખો, પરીક્ષામાં પેપર લખો ત્યારે ઉપર બાપાનું નામ લખવું, જય ગુરુદેવ કે પોપટ બાપા એમ લખવું. મેં કહ્યું સારું. એટલે પરીક્ષા આવી અને વાંચેલું તો કાંઈ હતું નહીં. એક બાજુ બાપાની ટપાલ પડી હતી અને 2 પેપર દીધા, કાંઈક આવડતું હતું એ થોડું થોડું લખ્યું. અને ત્રીજું પેપર કાંઈક હિન્દીનું પેપર આવ્યું. અને જ્યાં હું પેપર ઉપર જય ગુરુદેવ જય પોપટ બાપા એમ લખવાનું શરૂઆત કર્યો, મારા મગજમાં શંકા ઉત્પન્ન થઈ કે ભાઈ આ નામ લખવાથી આ પેપર છે એ, કારણ કે આ તો ગુજરાત રાજ્ય બોર્ડનું પેપર પરીક્ષા હતી. અમારું એક પેપર વડોદરા ગયું હોય, એક જુનાગઢ ગયું હોય, એક રાજકોટ ગયું હોય, નોખા પેપર જાય. હવે આમાં કોઈક ધર્મ વિરોધી આપણો હોય અને એના હાથમાં પેપર આવશે ને એમાં એમ જોવે કે આ જય ગુરુદેવ ને જય પોપટ બાપા શું લખ્યું છે, મારો નાપાસ કરશે તો શંકા પડી. તો હવે આ પેપરમાં બાપાનું નામ લખવું નથી એવો મેં નિર્ણય કર્યો. હવે આવડતું નહોતું કાંઈ, એટલે ઓલા એ વખતે ચોરીનું પ્રમાણ અહીંયા બંગલામાં કોઈ આવે નહીં. અમે કંપાસ ભરીને કાગળિયા લઈ જાય, જે ચીઠ્યું હોય ને ઉપર કાપીને કંપાસમાં થોડુંક લઈ જાય કે આવે તો એમાંથી કાંઈક લખવા થાય. હવે એ લઈ ગયો, હું કંપાસ ભરીને લઈ ગયો. 2 પેપર તો એમના એમાંથી લખી નાખ્યા. ત્રીજા પેપરમાં શંકા પડી અને લઈ ગયો. અને જ્યાં પેપર એ લખવાનું શરૂ કર્યું, નામ શંકા પડી, ત્યાં ભાવનગરથી રામાનુજ સાહેબ એ વખતે શિક્ષણાધિકારી હતા. એ સીધા અંદર એન્ટર થયા, તપાસમાં આવીને મારી બેન્ચે ઊભા રહી ગયા. દરવાજામાં મારી બેન્ચ અને ઉપર આવીને ઊભા રહી ગયા. એટલે મને તો ચક્કર ચડી ગયા કે પૂરું થઈ ગયું, આજે હવે 3 વર્ષની અડાડી દે, કાંઈ આ કાંઈ છોડશે નહીં. એટલે મને તો આમ બેઠો એટલે પોપટ બાપાનું નામ યાદ આવી ગયું. બાપા હવે આમાંથી તું બસાય તો હાસો, એટલું મગજમાં નામ આવ્યું. અને હું તો આંખ ઉકી ગયો ભાઈ, અને પરસેવો વળી ગયો. 3 કલાકનું 2 કલાકનું પેપર હતું. 1.5 કલાક સુધી આમના બેસી રહ્યો. બાજુવાળા લખે, ઓલા ભાઈ સાહેબે મારો કંપાસ લીધો, એનો અવાજ સંભળાય કાંઈ નહીં, પણ આંખેથી કાંઈ દેખાણું નહીં મને. એ આખો ક્લાસ ચેક કરીને વૈયા ગયા. 1.5 કલાક ગઈ. પછી વિચાર મગજમાં સ્ફુરો કે બાપા તમે મને કંઈક દેખતો કરો તો હું આ કંઈક લખું આમાં. એટલે તરત જેમ ટીવીનો પડદો હટે, માઇકનો પડદો હટી ગયો એટલે દેખતો ગયો. જોયું ઘડિયાળમાં તો 1.5 કલાક બાકી. હવે એક તો કાંઈ આવડતું હતું નહીં. બીજા નંબરમાં જે કાંઈ અમુક જે હતું એ બધું બાષ્પીભવન થઈ ગયું, વયું ગયું. હવે શું કરવું કીધું. પછી મગજમાં વિચાર આવ્યો કે જેણે બસાવ્યો છે એનું નામ જ લખવા દે ને. આખા પેપરમાં જય પોપટ બાપા જય પોપટ બાપા જય પોપટ બાપા, આખું પેપર જય પોપટ બાપા લખી નાખ્યું અને આપી દીધું. એ આપીને પછી બીજા 2 પેપર હતા
અને મનમાં એવો વિચાર કર્યો, કારણ કે બાપાની ટપાલ આવેલી હતી, મારી પાસે પુરાવો પડ્યો હતો કે બાપાએ કીધું કે તમે પાસ થઈ જાઓ અને તમને નોકરી મળી જાય છે. એ શબ્દ પર મને ભરોસો હતો કે બાપા જે લખ્યું છે ને કીધું છે તો એ ખોટું તો ન જ હોય. એટલે મેં હવે જેને બસાવ્યો એનું નામ લખવા દે ને આખું પેપર એનું નામ લખી નાખ્યું અને આપી દીધું. પાછળ 2 પેપર હતા, એ પેપર આપી અને હું મારા વતનમાં વયો ગયો. મહિનો દી થયો એટલે પરિણામ જાહેર થયું. એટલે હું પરિણામ લેવા ત્રાપજ બંગલા આવ્યો એટલે પેલા લિસ્ટમાં જોયું પાસ થયો છું નથી થયો. અને એ પેપર હિન્દીનું 50 માર્કનું પેપર હતું. એની અંદર મેં 26 માર્ક ધાર્યા. મેં જો આમાં 26 માર્ક આવે ને તો પોપટ બાપા સાચા ને કે પોપટ બાપા ખોટા. કારણ કે મને કોઈ ભક્તિનો કોઈ બોલું જ્ઞાન નહોતું. આ તો પેલા ચમત્કાર વગર નહીં નમસ્કાર આપણે કહેવત છે ને એવી મારી સ્થિતિ હતી ને કે આ કરાય નહીં. પણ હવે આ તો મારી પ્રમાણેની પરિસ્થિતિ હતી એટલે મને કંઈ ખબર નહોતી. એટલે મેં નક્કી કર્યું કે જો આમાં એટલા આવે ને તો પોપટ બાપા સાચા. એટલે લિસ્ટમાં જોયું તો હું પાસ થઈ ગયો હતો. એટલે અનુભવ થયો કે ના પાસ તો કરી નાખ્યો છે મને. કારણ કે એ પેપર જોવા વાળાને ગમે એ જડ્યું દેખાડવું હોય. પેલો કંપાસ મારો ભરેલો પડ્યો તો એમાંથી એક કાગળિયું એને ન જડ્યું. મેં પછી બાજુવાળાને પૂછ્યું મેં સાહેબે મારો કંપાસ જોયો હતો? તો કે હા તમારો કંપાસ ચેક કર્યો હતો. કે સાહેબે જોયો આખો કંપાસ, પણ એ આખો કંપાસ કાગળિયાનો ભરેલો એમના પડ્યો રહ્યો, એમાંથી એક કાગળિયું એને જડ્યું. એટલે એ 26 માર્ક આવ્યા. એટલે હું અહીંયાથી પરિણામ લઈ અને મેં નક્કી કર્યું હતું પરિણામમાં પાસ થઈ જાવ એટલે પાણી પીધા વગર બાપાના દર્શન કર્યા સિવાય કે પાણી નથી પીવું. એટલે હું ત્રાપજ બંગલાથી હું ગયો આંકડિયા, બસમાં બેસી ગયો. અહીંયાથી એ આંકડિયા ગયો, ઘરે ગયો. ત્યાં બાપા સિંહ ખેતર તેદી કંઈક ચોમાસું બેસી ગયું હતું અને બાપા વાવણી કરવા વહી ગયેલા. એટલે ઘરે ગયો એટલે ભાણો હતો. બાને મેં પૂછ્યું મેં બાપા ક્યાં ગયા? તો કે તો ખેતર વાવવા ગયા છે. એટલે ભાણાને કીધા સંધુભાઈ લઈ જા તાર બાપા ભાઈ. એટલે ભાણો મારી હારે આવ્યો, બટુક કરીને ભાણો છે એમનો, એ મારી સાથે આવ્યો. અમે બી ગયા ખેતર. બાપા અડધેક પહોંચ્યા હતા ખેતરની, ત્યાં જય ગુરુદેવ કર્યા અને બાપા ક્યાં લે સિંગ ખાઈ લે, થોડીક સપ્તિક સિંગ આપી. એટલે મેં 5-7 દાણા ખાધા. પછી બાપા કે કેમ થયું પાસ થઈ ગયા? મેં હા બાપા પાસ તો થઈ ગયો. કેમ થયું? હિન્દીમાં 26 માર્ક આવ્યા. મેં હા બાપા 26 માર્ક આવ્યા. બસ આ તેદુની મારી એ ભગવાન ગણું તોય ભલે કે સંત ગણો તોય ભલે, જે ગણોય મારી કોઈ એવી કમાણી નહોતી, છતાં મને એના કારણે અને એ પાસ થયો એટલે મને એના કહેવાથી એ સંતે મને નોકરી આપી. અને આજે આ રવજી બાબાના શરણમાં આવીને આ મારી નોકરી છે એ પૂરી થાય છે. અને છતાં મારી રોજી આજીવિકા એમ નામ ચાલુ રહે છે. કારણ કે મને સરકાર અડધું પેન્શન આપવાની છે, 50,000 રૂપિયા મને ઘરે બેઠા તોય સરકાર આપવાની છે. એટલે 35 વર્ષ પહેલા અહીંયા દાદાની સપ્તાહ હતી ત્યારે હું આવ્યો હતો દયાળમાં. અને પાછો મારું કાંઈક ઋણાનુબંધ રહી ગયું છે. વળી પાછો અહીંયા આપના સંતોના, જો કે અહીંયા જે ભજન મંડળ મેં જોયું છે કે ભાવનગર જિલ્લાની અંદર, રાજકોટની અંદર, અમારા સુરેન્દ્રનગરની અંદર, એ સાઈડની અંદર જે સત્સંગ મંડળો ચાલે છે, પણ જ્યાં જે સત્સંગ મંડળમાં જે પ્રેમ સંતોને જે દયાળમાંથી જેટલો પ્રેમ છે એટલો પ્રેમ મેં ક્યાંય નથી જોયો. કે દયાળનું નામ પડે તા બાપા છે એના બધા કામ ઓલા પડતા મૂકીને તરત એ કામને સુરતામાં લઈ લે અને એનો અમલ કરી નાખે. એવા મેં આજ દિન સુધી ક્યારેય નથી જોયું. કારણ કે મારે 2 વર્ષ પહેલા પધરામણી કરવી હતી. જયંતિ બાપા અને પોપટ બાપા અહીંયા જ્યારે જેમ દાદાની સપ્તાહ 35 વર્ષ પહેલા થઈ એમ હું માનગઢ નોકરી કરતો ત્યારે જયંતિ બાપા અને પોપટ બાપા બે મારા ઘરે આવ્યા હતા. એ 27-28 વર્ષનું વાણું વહી ગયું. પછી મારા ઘરે પધરામણી નહોતી થઈ એટલે મેં શિવાભાઈને વિનંતી કરી, અહીંયા મોટા સુરકા બાપાનો શિહોરની અંદર બાપાનો પ્રોગ્રામ છે અને જો પધરામણી થાય તો મારી ઈચ્છા છે કીધું એવી. એટલે શિવાભાઈએ તો ઘણી મહેનત કરી અને એમના કહેવાથી તરત જ મંજૂરી મળી અને મને બાપાની સેવાનો લાભ મળ્યો. તો એ નક્કી થયું કે નહીં, સંતો છે એ હૃદયના ભાવને જોવે છે, કોઈ બીજી વસ્તુ નથી જોતા. કેવા માણસો છે, કેટલી સંપત્તિ છે, કોઈ નથી જોતા. પણ એમની સેવા અને શુદ્ધ હૃદયનો ભાવ 2 વસ્તુ હોય તો સંતના ચરણે જવામાં કોઈ રોકી શકતું નથી. કુળ કપટને પરહરી અને જે સંતોના ચરણે સેવા કરે છે, જેને સેવાનો જ ભાવ રહ્યો છે
એવું મને આ સત્સંગ મંડળમાં દયાળમાં દેખાણું કે નહીં, બીજું કાંઈ નહીં. પણ અહીંયા બાપા તે ઉગારામ દાદાથી માંડી લાભુ દાદા, જયંતિ બાપા, દેવારામ બાપા, ભલારામ બાપા બધા અહીંયા હું લેવા આવતા. તો એનું એક જ કારણ છે કે આપણી સેવા જે છે, સેવા બોલે છે, સેવા જે છે એનાથી આપણે આમાં પાર ઉતરીએ છીએ. તો આવી અહીં મંડળની બધાની લાગણી છે. એટલે અહીંયા હવે મારો વિરામ છે કે હું નોકરી 1986માં લાગ્યો, પોપટ બાપાએ આપીને રવજી બાપાના શરણમાં એ પૂરી કરું છું. અને બહુ મને આનંદ થયો કે મને દયાળ આપ્યું, જેમ શિવાભાઈએ કીધું એમ. કારણ કે વિઘ્ન સંતોષી માણસો છે. સત્સંગ પોપટ બાપાના થતા એની બાજુમાં એક ભાઈ રહેતો અને એ અમારો હેડ માસ્ટર હતો. એને મેં શિખામણ દીધી, ભાઈ તારા ઘેરે તો હું 1986માંથી આવું છું, જેથી મને નોકરી નહોતી મળી, ભણતો તો તેદું હું તારા ઘર પાસે રહું છું. અને એ આનો વિરોધી હતો કે એના પ્રોગ્રામ હોય તો અમે તાળા મારીને બહાર કેમ ભૈયા જાય. એટલે મેં એને સમજાયો, ભાઈ આવું ન હોય, એ તમારે સમજાવવા અમે કઈ હો ગૌથી કઈ ગાંડા નથી થઈ ગયા, નહીં રૂવાડા કાઢીને આવી છીએ. તે એને એમ લાગ્યું કે આ એરો જય ગુરુદેવ વાળો લાગે છે આમાં કઈ. કારણ કે એને તો 25-30 વર્ષનો એનો વિરોધનો અનુભવ. એટલે એને મને થોડો કડે ચડાવી દીધો, પણ જેને કડે ચડાવ્યો હતો એને જ મને પાર ઉતાર્યો. શું લેવા કે એની અંદર પોપટ બાપો જઈને બોલાવ્યો એને કે આ મારાથી ખોટું થઈ ગયું છે, આ મારી ભૂલ થઈ ગઈ છે, આ મેં ભૂલ કરી છે, આ મારે ન કરવું જોઈએ. એવું જેનો એને ઉપયોગ કર્યો હતો એ પાત્રની અંદર ભગવાને પ્રવેશ કર્યો, પોપટ બાપાએ એને મોઢે બોલાવડાવ્યું અને આપણો છુટકારો થયો. એટલે મને એવો અનુભવ થયો કે આ બધા વાતો કરતા કે પ્રહલાદ વખતે એ નિભાડામાંથી બિલાડીના બચ્ચા બસાવ્યા રામે, પણ એ નિભાડો તો આપણે કોઈ નથી જોયો. પણ મારી માટે આવો નિભાડો ખડકાનો હતો, સમાજે ખડકો હતો, પણ જેણે ખડકો હતો એના અંદર એ ભગવાન પ્રવેશ કરી અને એના જ મોઢે બોલાવડાવ્યું કે આ મારી ભૂલ થઈ ગઈ, આ મારું ખોટું છે. અને આપણને આ શિવાભાઈ કીધું એમ સર્વ બંધનમાંથી છોડાવી અને મુક્ત કરી દીધા. અને અહીંયા રવજી બાપાના શરણની અંદર મારી નોકરી પૂરી થઈ એટલે મને બહુ આનંદ થયો. એટલે દરેક સત્સંગી ભાઈઓ બહેનોને મારું ભાવભર્યું આમંત્રણ છે કે કાલે બપોરે સૌ સાગમટે બધાય પ્રસાદી લેવા, રવજી બાપાના નામની પ્રસાદી લેવા બધાય પધારજો. અને સાંજે ભજન છે તો ભજનમાં પધારજો એવું મારું હૃદયપૂર્વક સૌને આમંત્રણ છે. બોલો સદગુરુદેવની જય. વાહ.